ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલ શ્રી હરિ ફિઝિક્સ ઝોનની અંદર અત્યારે આપણે જે લિબર્ટી પેપર સેટ 2026 ના એમસીક્યુ સિરીઝ ચાલે છે એની અંદર આજે આપણે સોલ્યુશન કરવું છે લિબર્ટી પેપર સેટ નંબર 10. ઓકે, તો ઝડપથી શરૂઆત કરી દઈએ છીએ. લાવો ત્યારે પહેલો એમસીક્યુ આપણી વચ્ચે છે 10મા પેપર સેટનો પહેલો એમસીક્યુ આપણી વચ્ચે છે. ओके, चलो. प्रेरित विद्युत चालक बळનું મૂલ્ય ખાલી જગ્યાના ફેરફારના સમય દર જેટલું હોય છે. બોલો શું થાય બેટા? ચુંબકીય ફ્લક્સના, કારણ કે E બરાબર શું થાય બેટા? -d∅/dt. એટલે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય તો ચુંબકીય ફ્લક્સ. જવાબ આવે તમારો B ફોર બોમ્બે. ક્લિયર? चलो बीजो, चुंबकीय ऊर्जा घनताનું सूत्र. सीधी ज आ चुंबकीय ऊर्जा घनताની थियरी છે એની અંદર આપણને સૂત્ર મળે છે B²/2μ0. જવાબ આવે તમારો A. ક્લિયર? ચલો ત્રીજું, 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને 220 વોલ્ટ સાથે અને 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા એસી જનરેટર સાથે જોડતા કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો મળે? ક્લિયર? શું શોધવાનું છે બેટા અહીંયા? કેપેસિટિવ રિએક્ટન્સ. તો ચલો XC કેપેસિટિવ રિએક્ટન્સ ને શું કહેવાય? XC બરાબર સૂત્ર શું થાય? 1/ωc. ચલો ઓમેગા બરાબર શું થાય? 2πfc. f અહીંયા એની આવૃત્તિ છે. ચલો આની અંદર કિંમત મૂકી દો તો અહીંયા 1/2π, ની જગ્યાએ 3.14. બોલો f અહીંયા આપણને આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ, તો અહીંયા 50. પછી C કેપેસિટન્સ આપ્યું છે અહીંયા 15 માઇક્રોફેરાડે છે, તો અહીંયા 15 × 10⁻⁶ થશે. ચાલો કેલ્ક્યુલેટર કરો, બોલો જવાબ કેટલા? 0.0000212 10⁻⁶ ઉપર આવે તો +6 થઈ જાય. ચલો ઘાત કાઢી નાખો, ડાબા વધે અને જબા ઘટે. 6 ડિજિટ આપણે ટીચુક 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 અને ટીચુક ભેલા 6 જમણી બાજુ જાવ તો તમારો જવાબ થાય 212 ઓહ્મ. તો આનો જવાબ આવે તમારો 212 ઓહ્મ. ક્લિયર? આવો નવો પ્રશ્ન ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર માટે પણ પૂછાઈ શકે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર? ચલો હવે અહીંયા આગળ આપ્યું છે ચોથો પ્રશ્ન. જેટ વિમાન 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે અને એની ઝડપ આપેલી છે v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 2.5 10⁻⁴ ટેસ્લા અને તેનો ડીપ એંગલ થીટા બરાબર 30 ડિગ્રી આપેલો છે, તો પાંખોના છેડા વચ્ચેનો ગાળો, જે લંબાઈ છે, બે પાંખ હોય એની છેડા વચ્ચેનો ગાળો એટલે વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે અહીંયા આપણે લંબાઈ સ્વરૂપે લઈએ તો 25 મીટર આપેલું છે. તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત એટલે કે પ્રેરિત ઈએમએફ શોધવાનું છે. બહુ સિમ્પલ બેટા. કઈ થિયરી આવી કહો? ગતિકીય ઈએમએફ હતું ને, ચુંબકીય ક્ષેત્રમાં સળિયાને આપણે ગતિ કરાવતા હતા લંબ રૂપે. તો અહીંયા જો E બરાબર BVL, પણ અહીંયા ખૂણો કેટલો આપ્યો છે? 30 નો આપ્યો છે. ક્લિયર? ચલો કિંમત મૂકી દો 2.5 10⁻⁴. V તમને અહીંયા 5, લંબાઈ 25 મીટર અને sin 30. sin 30 ની કિંમત કેટલી થશે બેટા? 1/2. બોલો 2.5 × 5 × 25 કરો 312.5. sin 30 ની કિંમત 1/2 અને અહીંયા 10⁻⁴ એમના એમ. ચલો 312.5 ભાગ્યા 2 કરો 156.25 અને ઘાત કેટલી આપી છે અહીંયા? 10⁻⁴ આપી છે. રેડી? જોજો, ધ્યાન આપજો જરા. બરાબર? ગુણાકાર કરે ને? ઓકે, પોઈન્ટમાં આગુ પાછું નથી ને? ઓકે. કેટલા? શું બેટા? V. અચ્છા, V તમને 500 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, મેં 5 લખ્યા હતા અહીંયા, કોઈ વાંધો નહીં. 5 અહીંયા 100 વડે ગુણી દો આપણે, એટલે કેટલા થઈ જાય? ચલો 10 ની 2 થઈ જશે ને? કઈ મને 5 દેખાયા, તમને અહીંયા 500 છે તો તમારે 500 મૂકી દેવાના, તો ગુણ્યા 10 ની કેટલી થઈ જાય? 2.
5 ની જગ્યા અહીંયા 100 વડે ગુણી દેવાના એટલે 500 થઈ જ ગયેલા છે. ચલો આની અંદર કિંમત મૂકશો ઈ બરાબર તો બોલો કેટલા થઈ જાય બેટા અહીંયા 156.25 બોલો 10 ની અહીંયા -2 આ કાઢી નાખો એટલે ડાબી બાજુ આવો તો 1.56 વોલ્ટ. ક્લિયર? પાછળ 2 લખવા હોય તો લખવાના. જવાબ આવે તમારો A ફોર અમદાવાદ. ક્લિયર? ધ્યાન કદાચ અહીંયા 5 આપે તો તમારે 5 લખીને લખવાનું છે. બરાબર? ચાલો ઓકે. ચલો આગળ. જવાબમાં નાની મોટી ભૂલ આન્સર શીટમાં હોઈ શકે. બરાબર? પણ તમારે અહીંયા ધ્યાન આપવાનું. ચલો પાંચમો આ તમારું ઉદાહરણ છે પહેલા ચેપ્ટરનું. એની અંદરથી બનાવેલો છે કે પાણીનો ગ્લાસ છે એની અંદર કેટલા ધના અને ઋણાયન હશે આવું આપણે ઉદાહરણ હતું. બરાબર છે? હવે અહીંયા જો જે પણ પાણી છે 180 ગ્રામ છે તો આ ગ્લાસના પાણીમાં ખાલી જગ્યા વીજભાર પૂછ્યો છે આપણને. કેટલો વીજભાર હશે? તો જો બેટા 18 ગ્રામ પાણી હોય તો એની અંદર 1 મોલ પાણી કહેવાય ને એટલે અણુઓની સંખ્યા કેટલી થાય 6.022 10 ની 23 અણુઓ હોય બેટા. બોલો સમજાય છે ને 1 મોલમાં. પણ અહીંયા કેટલું પાણી આપ્યું છે આપણને 180 ગ્રામ પાણી હોય તો પેલા કેટલા અણુઓ હશે શોધવું પડશે. તો ચાલો અહીંયા ગુણાકાર કરીએ બેટા 180 n બરાબર મળે ગુણ્યા 6.022 10 ની 23 ભાગ્યા 18. ચલો આનો જવાબ આપો બેટા 60.22 10 ની 23 અણુઓ આટલા હશે બેટા. ક્લિયર? 180 ગ્રામ પાણી હશે એની અંદર આટલા અણુઓ હશે. હવે તમને ખબર છે જો એક અણુ હોય એક H2O હોય તો એની અંદર ઓક્સિજનનો એક અણુ છે હાઇડ્રોજનના કેટલા છે 2 એક ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનમાં 1 એટલે એવા 2 છે હાઇડ્રોજનના તો ટોટલ આની અંદર 10 ઇલેક્ટ્રોન અને 10 કેવા થાય પ્રોટોન થાય. ક્લિયર? એકમાં તો આપણી જોડે તો આટલા છે બેટા તો ટોટલ કેટલા થાય તો જોજો હા Q બરાબર 10 ઇલેક્ટ્રોન અને Ne ગુણ્યા Ne. બરાબર? ચલો કિંમત મૂકો 10 m ના m n મળ્યા 60.22 10 ની 23 અને ગુણાકારમાં E નો વિદ્યુત ભાગ 1.6 10 ની -19. ચલો કરો ગુણાકાર 900.52 આ 10 ગુણાકારમાં લઈ લીધા તમે. ઓકે તો ઘાત કેટલી વધે +4. કેટલી વધે બેટા +4 વધે. 3 ડાબી બાજુ ખસો એટલે વધારો થાય તો 0.963 10 ની 5 6 અને 7 આટલા કુલમ વિદ્યુત ભાર થશે. આ દાખલો સોલ્વ કરીએ આપણે MCQ નંબર 5 ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થાય. બોલો સમજાવ્યું બેટા? કમ્પ્લીટ? ઓકે ચલો છઠ્ઠા નંબરનું. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 2000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને કેટલા વોલ્ટેજ આપવામાં આવે છે 3300 વોલ્ટ. આ આગળ એક MCQ હતો એના જેવો ખાલી અહીંયા ડેટા ચેન્જ છે. જો અહીંયા આપણે પાવર ટ્રાન્સમિશન લાઇનમાં પ્રાઇમરી ગૂંચળાને આ તો પ્રાઇમરી માટે આંટાની સંખ્યા કેટલી આપી છે 2000. બરાબર? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે તો એને આપવામાં આવતા વોલ્ટેજ કેટલા આપ્યા છે બોલો VP બરાબર 3300 વોલ્ટ આપેલા છે. ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે આટલો. જો આઉટપુટ વોલ્ટેજ સેકન્ડરી ગૂંચળામાં મળતો વોલ્ટેજ એટલે VS કેટલો લખાય બેટા 330 વોલ્ટ હોય તો સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હશે બોલો? આવડશે? આવો દાખલો ઓલરેડી આપણે આવેલો છે. તો બોલો બેટા કયું સૂત્ર થાય VS upon VP સામે NS upon NP. શોધવાના NS તો VS upon VP ગુણાકારમાં NP. બોલો કિંમત મૂકો VS 330 VP 2000 અને NP છે 3300. બોલો NS ની કિંમત બોલો ચલો કેટલા ઉપર બોલ્યા છો ગુણાકાર બધું કેવી રીતે થાય બોલો? NP સોરી આ NP છે ને બાજુમાં જોજો આ NP અહીંયા 2000 આવે બેટા લખવામાં ભૂલ ના થાય મારા જે ઉતાવળમાં. અને અહીંયા નીચે શું છે VP એટલે નીચે આપણે કેટલા કરવાના 3300. બોલો હવે 2 મીંડા ઉડી જાય ઉપર કરો ચલો
200 કેટલા આયા 20 ભાગાકાર કરો જો 330 ગુણ્યા કેટલા આવે 20 ભાગ્યા 33 કરો તો એકવાર 200 આવે કેટલા આવે કેલ્ક્યુલેટર કરવામાં ભૂલ ના થાય બોલો 200 આવે ને હા 200 આટાની સંખ્યા આવે બેટા તો જવાબ આવે તમારો 200 જોવાનું અહીંયા સૂત્રનો કરતા બનાવ્યા પછી પણ ઉતાવળમાં કિંમત મૂકવામાં ભૂલ થવી જોઈએ નહીં એકવાર ચેક કરી લેવાનું ચલો આગળ 7મો પ્રશ્ન પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ બોલો ઇનપુટ આવૃત્તિ કેટલી છે 50 બોલો કયું તરંગ રેક્ટિફાયર છે આ તો બોલો આગળ સમજાવી દઉં પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આવૃત્તિ કેવી થાય બમણી અને અર્ધ તરંગ હોય તો અચળ તો અહીંયા પૂર્ણ તરંગ છે એટલે 50 ની કેટલી થઈ જાય 100 ચલો 8મું એફએમ રેડિયો બેન્ડની આવૃત્તિ કેટલી છે બોલો ચાલો એફએમ ની બહુ સિમ્પલ છે થિયરી 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ જોઈ લેજો પેલા 8મું ચેપ્ટર છે ને એની અંદર બધા તરંગો હતા ને એની અંદર આ એમસીક્યુ માં પૂછાય છે એટલે 2-3 વસ્તુ નોટ ડાઉન કરવાની કેન્સર માટે કયા તરંગો રેડિયો તરંગો વિશેની માહિતી ગામા તરંગની પારક તરંગની પછી પાણીને શુદ્ધ કરવા માટે કયો તરંગ આ બધામાંથી એમસીક્યુ ઘણીવાર વારે પૂછાતા હોય અહીંયા આવૃત્તિ પૂછી તો એ પણ તમારે જોઈ લેવી ચલો નીચેનો પ્રશ્ન છે ચલો બોલ્યો ત્યાં હાલ જ કેન્સર કોષોને નષ્ટ કરવા માટે ઓપરેશનમાં કયા કિરણો વપરાય બોલો કયા વપરાય પાકું સરસ કયા કિરણો આવે બેટા ગામા ચલો ઓપ્ટિકલ ફાઈબરમાં આવી ગયેલો પ્રશ્ન જોવા ગર્ભના દ્રવ્યનો ગર્ભ એટલે અંદરનો ભાગ ઓપ્ટિકલ ફાઈબર આવી નળી જેવી રચના હતી ને અંદર એને ગર્ભ કહીએ ઉપર જે પડ ચડાયું હોય એને ક્લેડિંગ કહેવાય શું કહેવાય બેટા અથવા તો આવરણ તો અંદરનો વક્રી ભવનાંક કેવો હોય વધારે હોય બહારનો ઓછો તો ગર્ભના દ્રવ્યનો વક્રી ભવનાંક એ આવરણ કરતા મોટો હોય કેવો હોય જો અહીંયા પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે કે આવરણનો કેવો હોય તો નાનો ઓછો હોય બરાબર ચલો 11મો પ્રશ્ન પણ આવી ગયેલો છે પેલો ઉદાહરણ હતું આપણે જાદુગર તેના પ્રોગ્રામમાં એક વક્રી ભવનાંક ક્યાં ગયો હાર્યોને રાખેલા કાચનો લેન્સ આપણને આપ્યો છે કોઈ પણ વસ્તુ પેલા અદ્રશ્ય ત્યારે જ થાય જ્યારે બંનેના વક્રી ભવનાંક કેવા થાય સમાન થાય તો અહીંયા 1.47 છે તો આનો પણ વક્રી ભવનાંક કેટલો હોવો જોઈએ પ્રવાહીનો વક્રી ભવનાંક 1.47 જ હોવો જોઈએ ચલો ગોલ્ડના સમસ્થાનિક અને સિલ્વરના સમસ્થાનિકો આપ્યા છે ઓલરેડી આગળ આવી ગયેલો છે બોલો યાદ છે તમને કયું સૂત્ર હતું R બરાબર R0 A ની 1/3 તો ચલો અહીંયા આપણે ફરીવાર રિપીટ કરાવી દઉં R1 upon R2 બોલો એ અહીંયા કેટલા છે 197 ના ભાગાકારમાં 107 ની 1/3 બોલો 197 ભાગ્યા 107 કરો તો કેટલા આવે છે 84 પણ એની 1/3 કરવાની બાકી ઘણા બધા છે ને આની રાહ જોઈને જ બેઠા હોય છે કે સાહેબ આની 1/3 કેવી રીતે કરવી તો મેં તો જ્યારે દાખલો ભણાવ્યો તો ત્યારે શીખવાડ્યું પણ ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કોઈ પણ સંખ્યાની જ્યારે આવી અપૂર્ણાંક ઘાત કાઢવાની આવે ત્યારે શું કરવું અત્યારે જુઓ તમને આપણે જે ડેટા આપ્યો છે એની શોધી એટલે તમને આવડે ચલો પહેલા તો કેલ્ક્યુલેટરમાં 0 લાવી અને 1.84 ટાઈપ કરી દો ચલો બધા જ કેલ્ક્યુલેટર લઈને બેઠા છો ને ચલો 1.84 ટાઈપ કરી દીધું એનું પેલી વર્ગમૂળની સ્વિચ છે ને એ તમે 10 વાર દબાવો કેટલી વાર 10 વખત બોલો 10 વાર દબાઈ ક્લિયર -1 બરાબર ગુણ્યા આ ઘાત હોય ને તેનું ઉપરનું પદ એટલે 1 પછી અહીં ભાતનો ભાગાકાર એટલે ભાગ્યા નીચેનું પદ 3 બરાબર પછી એક બાદ કરે તો એક ઉમેરી દેવાના +1 હવે જોજો ખાસ બે હાથનો ઉપયોગ કરજો ગુણાકાર બરાબર આવું છે ને 10 વખત દબાવવાનું અને છેલ્લે જવાબ આવે એ બોલો ચાલો 1.22 પછી હશે આગળ 22.5 એનો મતલબ 1.22.5 એટલે અહીંયા જવાબ લખી શકાય 1.23 તો જવાબ તમારો આવે 1.23 બરાબર છે આ ટ્રીક યાદ રાખજો જ્યારે પણ આવી અપૂર્ણાંક ઘાત કાઢવાની આવે ત્યારે તમને આ ટ્રીક કામ આવે આ સ્પેશિયલ જીપી સાહેબ દ્વારા આપેલી છે ભાઈ
લખી લેજો, હા, ભૂલ ના થાય. બીજા કરતા હોય તો ખબર નથી, પણ મારા સ્ટુડન્ટનું આ રીતે શીખવાડું છું. ચલો મહિલા આગળ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. પહેલા ચલો યાદ છે બેટા, યંગના પ્રયોગમાં આવું હતું, આ ઉદ્ગમ હતા S1 અને S2. આ વચ્ચેની પહોળાઈ વધારવામાં આવે ને તો પિક્ચર અહીંયા તમને મોટું મળે. શું મળે? પિક્ચર મોટું મળે. એટલે છે ને વ્યતિકરણ ભાત ઓછી થાય, પણ પિક્ચર જેમ મોટું થાય એમ આછું દેખાય, અસ્પષ્ટ દેખાય. કેવું દેખાય? અસ્પષ્ટ. તો તારા પહોળાઈ વધારવામાં આવે છે ને, એટલે જવાબ આવે તમારો ડી, કે વ્યતિકરણ ભાત ઓછી થશે પણ ઓછી સ્પષ્ટ થતી જાય. શું? આ તમને એની જે પણ પ્રતિબિંબ દેખાય છે પડદા પર, તમને એની પ્રકાશિત શલાકાઓ દેખાય છે, એની પહોળાઈ જે છે એ અસ્પષ્ટ દેખાય. ચલો, પહોળાઈ વધે પણ અસ્પષ્ટ દેખાય. પ્રકાશનું કિરણ લંબગત રીતે ખાલી જગ્યા પ્રકાશની ઘટનાથી જાણી શકાય. લંબગત શેમાં આવે બેટા? ધ્રુવીભવનમાં આવે. ક્લિયર? ચલો આગળ 15મો પ્રશ્ન. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરો. તમને બધાને યાદ સહેલી રીતે મેં રખાઈ છે. બોલો કઈ છે? બેકાર, બેકાર, SBI, NBI, એક્સિસ સારી છે. તો બોલો 2 પછી કાર. કાર એટલે ક્રોમિયમ છે ને અહીંયા. જો 2 ક્રોમિયમ આપેલા હોય તો પછી તમારા ન્યુટ્રોનની સંખ્યા ગણીને લખવાનું. બરાબર, આગળ શીખવાડેલું છે. તો આનો જવાબ આવશે સી. ચલો 16મું. લેઝર વડે તમને અહીંયા આપ્યું છે, આવૃત્તિ આપી છે, જોજો ખાસ. 6×10⁸ મેગાહર્ટ્ઝ છે. તો બેટા 6×10⁸ મેગા એટલે 10⁶. એમ મળીને 6×10 કેટલી થઈ જશે આવૃત્તિ? 14 હર્ટ્ઝ થઈ જશે. ક્લિયર? હવે પાવર આપ્યો છે તમને અહીંયા 2×10⁻³ વોટ. તો પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે? બહુ સિમ્પલ બેટા, E બરાબર HF. H એટલે 6.0, બોલો 6.625 × 10⁻⁻34. અને અહીંયા F કેટલા છે? 6×10⁻14. કરો ગુણાકાર, બોલો જવાબ 39.75 10⁻20 વધે બેટા. એક ડાબી બાજુ કૂદકો મારો તો 3.97 રાઉન્ડ ઓફ 98. 1 એટલે 10⁻19 જૂલ છે ઓપ્શનમાં. આવું જો આ પણ ઇલેક્ટ્રોવોલ્ટ છે, ના ચાલે, જૂલ વાળું, એટલે જવાબ તમારો આવે સી. ક્લિયર? ચલો, કાર્ય વિધેયનું મૂલ્ય ખાલી જગ્યા માટે લઘુત્તમ હોય. કોના માટે? CGM. સરસ, વેરી ગુડ. આ એક એવી ધાતુ છે બેટા કે ઓછી ઉર્જા એની પર આપાત કરતા એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્સર્જન થઈ જાય છે, એટલે એનું કાર્ય વિધેય નાનું થાય. ચલો 18મો. ધાતુ પર ખાલી જગ્યા વોલ્ટ પર મીટર. જો આગળ આવ્યું તો એમાં વોલ્ટ પર સેન્ટીમીટર હતું, યાદ છે આગળના પેપરમાં? અહીંયા વોલ્ટ પર મીટર છે એટલે જવાબ આવે 10⁸. જો વોલ્ટ પર સેન્ટીમીટર પૂછે તો જવાબ આવે 10⁶. યાદ રાખજો, એકમ ઉપર થોડું ધ્યાન આપવાનું બેટા. ચલો 20મો. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત પ્રકાશની ખાલી જગ્યા પર આધાર રાખે છે. બોલો કોના પર આધાર રાખે? શેના પર આધાર રાખે? જો વેગ અને વેગમાન, તો P બરાબર mv. એ વસ્તુ તો આ સરખામણી માટે જોવા જાવ તો સરખા જેવું થાય, એટલે એ જવાબ ના આવે. તો બોલો કોના પર આધાર રાખે? સરસ, આવૃત્તિ. કેમ? કે બોલો કે મેક્સિમમ બરાબર શું લખી શકો તમે? EV0. EV0 એની અંદર તીવ્રતા નથી, પણ શું છે? આવૃત્તિ છે. તો એ આવૃત્તિ પર આધારિત છે. કમ્પ્લીટ? સમજ પડે છે? ઓકે. ચલો 20મો. લેઝર વડે તમને બીજી આવૃત્તિ આપી દીધી બેટા. તો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય તો ફોટોનની ઉર્જા, એક જ સૂત્રના MCQ આપ્યા છે 2 બેટા. બોલો ગણો તો ચલો. 6.625 10⁻⁴. એનો એ જ આપ્યો કે ના આપ્યો? લ્યા એ જ પ્રશ્ન છે. જો આગળ આની 14મી જગ્યાએ આગળના MCQ માં 8 આપ્યા હતા અને મેગા લખ્યું હતું, તો વાત એકની એક જ થાય ને. ચલો કરો, કેટલો જવાબ આવે છે? હા, એટલે એમાં આપણે કેટલા કર્યા હતા? ચલો 39.75. 10 ની કેટલી હતી? -20. આ બાજુ લાવો તો 3.97 અને 10⁻19. તો રાઉન્ડ ઓફ 4 જ કહેવાય ને બેટા. 10⁻19. જવાબ આવે તમારો સી. બોલો આવી ગયો? કમ્પ્લીટ?
ચલો 21મો, હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે સમજો આટલી ઉર્જાની જરૂર પડે છે, તો તેની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તમને ખબર છે, Rn બરાબર બોલો બધા n²h²ε0/π me². અહીંયા હવે ધરાવસ્થા માટે n તમે 1 લઈ લો તો બાકીની જે પણ કિંમત છે ને, h ની કિંમત તમે જાણો છો અત્યારે લખી, ε0 ની પણ તમને આવડે છે, પાઈ આવડે, m આવડે, ઇલેક્ટ્રોનનો વીજભાર આવડે, આ બધાની કિંમત તમે મૂકશો, ઓલરેડી થિયરીમાં આપણે મૂકેલી છે અને એની કિંમત મેળવેલી છે, તો એનો જવાબ આવશે તમારો 5.3 10⁻11 મીટર. તમે કિંમત મૂકીને ચેક કરી લેજો, બરાબર છે. ચાલો 22મો, હાઇડ્રોજન પરમાણુને તેની ધરાવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? ચલો ધરાવસ્થા એટલે n બરાબર 1. ક્લિયર? સમજાય છે બેટા? ક્યાં લઈ જવાની છે? બીજી ઉત્તેજિત છે, જો ઉત્તેજિત શબ્દ વાપરો એટલે n બરાબર કેટલા લખવાના? 3 લખવાના. તો ઉર્જા તમને ખબર છે, બોલો 13.6 અને અહીંયા n નો વર્ગ, બોલો 13.6 n નો વર્ગ 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. બોલો 1.51. કેટલો જવાબ આવશે બેટા? બોલો પાક્કું? તો અહીંયા લખવાનું 1.51. ખાસ ધ્યાન આપજો, ઉત્તેજિત અવસ્થા છે એટલે એક સ્ટેપ આગળ થાય. ચલો હાઇડ્રોજન 23મો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા આટલી છે, આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, બોલો આગળ આવી ગયું હતું ને, યાદ છે ને? k બરાબર શું થાય બેટા? -e. ચલો ગતિ ઉર્જા માઇનસ m ના m, આ માઇનસ આપી છે, માઇનસ માઇનસ કેટલા થઈ જાય? તો 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ગતિ ઉર્જા થાય. સ્થિતિ ઉર્જા કેટલી થશે બોલો? E બરાબર u/2, u બરાબર 2e. E આપ્યા છે આપણને -13.6, બોલો કેટલા થાય? 27.2 ઇલેક્ટ્રોવોલ્ટ. આ પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. તો ગતિ ઉર્જા આટલી, સ્થિતિ ઉર્જા આટલી, પણ અહીંયા માઇનસ. તો બોલો કયો જવાબ આવશે? એ ઓપ્શન આપણો સાચો જવાબ થશે. બોલો ડન? સમજાય છે ને બધાને? ચલો આગળ 24મો પ્રશ્ન, સન્મુખ સંઘાત કિસ્સામાં સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય, બોલો આગળ યાદ હે? કઈ થિયરી છે બેટા? સંઘાત પ્રાચલ વાળી ઇમ્પેક્ટ પેરામીટર, કે જો એ ઇમ્પેક્ટ, ધારો કે આ ન્યુક્લિયસ છે, એની ઉપર તમે મારો કરો છો ત્યારે જે અપાકર્ષણ થાય છે, આ જે ડિસ્ટન્સ લંબ અંતર, અને શું કહીએ? બી વડે દર્શાવીએ. અને શેના વડે દર્શાવીએ? બી. જો આ બી લઘુત્તમ હોય, બિલકુલ 0 થઈ જાય બેટા, તો તે કેટલાના ખૂણે? 180. એટલે અહીંયા જવાબ આવે આપણો પાઈ. ક્લિયર? ઓલરેડી આગળ આ દાખલો આવેલો છે. ચલો 35મો પણ આવડે છે તમને, સરેરાશ દળ શોધવાનું છે. જુઓ 34.98 u, 36.98 u દળના બે સમસ્થાનિક જેમના સાપેક્ષ પ્રમાણ આપેલા છે. આગળ કરાયો તો મેં તમને, ચલો ઝડપથી બતાવી દઉં. સરેરાશ દળ m બરાબર જુઓ 34.98 u, આટલું દળ કેટલા ટકા વપરાયેલું છે? તો કે 75.4 અનુક્રમે શબ્દ છે, તો ગુણ્યા 75.4 પ્લસ, બોલો આટલું દળ કેટલા ટકા વપરાયેલું બેટા? 24.6 અને ભાગાકારમાં ટકામાંથી કાઢીએ એટલે 100. બોલો કરો જવાબ કેટલો આવે છે? 35.47 u. આવી ગયો બેટા જવાબ? ક્લિયર? તો જવાબ તમારો થશે બી ફોર બોમ્બે. બરાબર ને? કેટલો આવે કેલ્ક્યુલેટરમાં જુઓ? બરોબર આવે છે? કમ્પ્લીટ? બધા કરો છો? હા એમ. ચલો આગળ ચેક કરી લો બેટા કેલ્ક્યુલેટર બધાને. પરમાણુ દળાંક ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા અચળ હોય. બોલો પેલો ગ્રાફ યાદ છે ને? એની અંદર કયા પોઈન્ટ થી ક્યાં સુધી વચ્ચે અચળ રહેતી હતી? વચ્ચેનો ભાગ, એટલે કે 30 થી 170 ની વચ્ચે. જોઈ લેજો એકવાર ગ્રાફ, 13મા ચેપ્ટર ની અંદર આપેલો છે, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા બેટા. બરાબર? ચલો આગળ 27મો, 120 ગ્રામ
દળ આપ્યું છે એમ ડેલ્ટા એમ કેટલા આપ્યા છે અથવા એમ કેટલા આપ્યા છે બોલો 120 ગ્રામ છે 10⁻³ કિલોગ્રામ ઝડપ આપી છે 20 મીટર પ્રતિ સેકન્ડ તો ડી બ્રોગલી તરંગ લંબાઈ h/mv ચલો કિંમત મૂકી દો બેટા h 6.625 10⁻34 એમ કેટલા આપ્યા છે અહીંયા 120 10⁻³ અને આમાં કેટલા થશે 20 કેટલા થશે બેટા 20 બોલો 0.0027 60 બોલો ઘાત -3 ઉપર આવે તો +3 કેટલી વધે 31 બરાબર ને ચલો હવે અહીંયા આપણે જવાબ 2 પોઈન્ટના સ્વરૂપમાં છે 1 2 અને 3 2.76 3 આમાં શું થાય ઘટી જાય એટલે -32 33 અને 34 ક્લિયર બોલો ક્યાં આપેલો છે જવાબ પણ જો આ મીટરમાં છે એટલે મીટરમાં તો 2.76 બી ફોર બોમ્બે રેડી ને કમ્પ્લીટ ચલો 28મો બોલો આગળ પી પ્રકાર હતું બેટા હવે અહીંયા કયો પૂછ્યો છે બોલો એન પ્રકાર એટલે કયો પ્રકારનો અર્ધવાહક કહેવાય નેગેટિવ મતલબ એમાં કોની સંખ્યા વધારે હોય ઇલેક્ટ્રોનની તો ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ તરીકે અને હોલ માઇનોરિટી એન પ્રકારમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે પેન્ટાવેલેન્ટ તો ઓપ્શન નંબર જોતા જાઓ વિચારતા જાઓ પહેલા કે બોલો હોલ માઇનોરિટી ઓકે પાક્કું હોલ માઇનોરિટીમાં અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે સરસ તો જવાબ આવે તમારો બી રેડી ને પહેલા ઓકે બધું જોવું પડે એક વસ્તુ જોઈને નહીં બે વસ્તુ ચકાસવી પડે ચલો પીએન જંક્શન ને ફોરવર્ડ બાયસ આપવામાં આવે પહેલા યાદ છે ને તમને કે આકૃતિ દોરવું હવે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ડિપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય ઘટાડો થાય શું થાય બેટા એટલે પોટેન્શિયલ બેરિયરમાં પણ શું થાય ઘટાડો બોલો જવાબ સી સમજાય છે બધાને જવાબ તો આપો બેલા સરસ ચલો પાછો આવી ગયો બેટા 30મો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં શું થાય કોમેન્ટ કરો અચળ સરસ તો 50 હર્ટ્ઝ પૂર્ણ તરંગ હોય તો બમણી વાહ ભાઈ વાહ ચલો 31મો સિલિકોન કે જર્મેનિયમમાં ખાલી જગ્યા અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારના અર્ધવાહક બને બોલો ચલો પી પ્રકારમાં મેજોરિટી કોણ હોય હોલ મેજોરિટી તો પી પ્રકારમાં કયા કયા પ્રકારની અશુદ્ધિ આવે છે બોલો એબીઆઈ યાદ રખાય તું તમને એન પ્રકાર હોય તો આપ એન પ્રકાર હોય તો તમને રખાયું તું યાદ મેં આપ અહીંયા એબીઆઈ બોલો એલ્યુમિનિયમ બોરોન ઇન્ડિયમ તો બોલો આમાં કયો આપ્યો છે બોરોન તો જવાબ તમારો આવે દિલ્હી ક્લિયર બાકીના 3 આમાંથી આપેલા છે જો અહીંયા એન પ્રકાર હોય તો તમારે યાદ રાખવાનું આમાંથી ચલો 32મો 6×10⁸ ઇલેક્ટ્રોનનો સમતુલ્ય વિદ્યુત ભાર ગણો બેટા આ તો બહુ સિમ્પલ થઈ ગયું બોલો ચાલો આવડશે ને કયું થશે બોલો ક્યુ બરાબર n ચલો n કેટલા આપ્યા છે 6×10⁸ અહીંયા 1.6 10⁻19 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એટલે આપણે ઋણ લખીશું બોલો 1.6 કરો કેટલા 9.6 10 ની કેટલી વધે -1 ડાબા જતા રહો બેટા કન્વર્ટ કરી દઉં તમે નતું કર્યું ને 1.6 × 6 જ કર્યું છે ને ઓકે તો બોલો કેટલા થઈ જાય અહીંયા -1 વધ્યા ડાબી બાજુ જાવ તો કેટલા વધે 0.96 તો રાઉન્ડ ઓફ કેટલા કહેવાય 1 કહેવાય ને 0.96 કુલમ જવાબ આવે તમારો એ બોલો ડન ડન ભઈલા સરસ ચલો 33મો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર પહેલા ચેપ્ટરનું ઉદાહરણ નંબર 1.3 યાદ છે ને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ ગુરુત્વીય બળ અને બંનેનો ગુણોત્તર ઝડપથી બતાવી દઉં છું બોલો વિદ્યુતીય બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે બેટા તો ચલો કે Q1 એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર
અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અપોન શું થઈ જાય આર સ્ક્વેર તો તમારા આનું સૂત્ર બને -ke² અપોન આર સ્ક્વેર યાદ છે ને ચલો ગુરુત્વ બળ માટે Fg બરાબર G me mp ઇલેક્ટ્રોન અને પ્રોટોન આર સ્ક્વેર આ બંનેનો ગુણોત્તર લઈ લો બેટા Fe અપોન Fg તો ke² અહીંયા શું થઈ જાય G me mp બધી કિંમત તમે ગેર પ્રેક્ટિસમાં મૂકી દેજો કે ની કિંમત જાણો છો બધાની કિંમત તમે જાણો છો મૂકશો એટલે જવાબ આવશે તમારો 2.4 10⁻39 ક્લિયર ઉદાહરણમાં છે એટલે તમને આવડશે અત્યારે ગણવા રહેતા નથી બોલો આગળ શીખવાડ્યું તું કઈ ઘનતા આવી બેટા આગળ પૃષ્ઠ વિદ્યુત ભાર બોલો કઈ આવે પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ વાળો તો શું થાય સિગ્મા બરાબર Q/A એટલે કુલમ પર મીટર સ્ક્વેર બોલો એના સિવાય ને બાકી બે મેં ગયા વિડીયોમાં લખાયેલી છે ચલો 35મું ડાયપોલના લીધે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર બોલો ભાઈ ડાયપોલના લીધે મોટા અંતરે પેલી થિયરી આ છે ને બીજા ચેપ્ટરની મોટી થિયરી 4 માર્કમાં પૂછાય વિદ્યુત ડાયપોલના કારણે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp અપોન r³ ખબર છે સદિશ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે બેટા તો આમાં વિદ્યુત ક્ષેત્ર છે ને એ r1/r³ ના સમપ્રમાણ બરાબર તો અહીંયા આવે જવાબ તમારો B ફોર બોમ્બે ચલો 36મું થિયરીમાંથી પ્રશ્ન પૂછ્યો છે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી થાય 3×10⁶ આવે કેટલી આવે બેટા 3×10⁶ આવે ચલો 37મું 3 કેપેસિટર આપ્યા છે 2 પિકોફેરાડે 3 અને 4 ના 3 સમાંતરમાં જોડેલા શેમાં જોડ્યા છે બેટા બોલો સમાંતરમાં કેપેસિટર જોડ્યા હોય તો શું થઈ જાય સીધો સરવાળો બેટા 2 ને 3 ને 4 4 ને 3 7 ને 2 9 પિકોફેરાડે સિમ્પલ ભઈલા પણ યાદ રાખવાનું શ્રેણી હોય તો શું થઈ જાય સરસ શ્રેણી હોય તો 1/c ઇક્વલ વાળું સૂત્ર તમારે વાપરવાનું ક્યારે શ્રેણી હોય તો બરાબર ચલો કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવા હોય લંબ આગળ આવી ગયું હતું ને તો ચલો ઓમના નિયમમાં શું થાય પેલા વિદ્યુત પ્રવાહ વધે પણ ઓમના નિયમ અનુસાર અવરોધ કેવો રહે અચળ રહે આ પણ આગળ આવી ગયેલું છે ચલો કિર્ચોફના જંકશનનો નિયમ બોલો આ જવાબ તો તમારે આપવો પડે હવે કમ્પ્લીટ 2 નિયમ હતા યાદ છે બોલો જંકશનમાં શું થાય ઉર્જા થાય જો જંકશનનો નિયમ શું કહેવા માંગે કોઈ બિંદુ છે બેટા તો ત્યાં આવતા વિદ્યુત પ્રવાહ અને અહીંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ કેવા હોય સમાન હોય તો મતલબ I ઇનસાઇડ અને I આઉટસાઇડ કેવા છે સરખા છે ક્લિયર તો બોલો I બરાબર શું થાય બેટા Q/T તો સમયાંતરે વિદ્યુત ભારનો જથ્થો કેવો રહે છે અચળ રહે છે તો જ I અચળ રહે ને બેટા ક્લિયર તો અહીંયા Q એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય સમજાયું કે નહીં ક્લિયર ચલો આગળ ચલો 41મો બે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ બોલો આવી ગયું પેલા શ્રેણીમાં જોડો ને તો સમતુલ્ય અવરોધ આપ્યો છે તો શ્રેણી માટે કયું જોડાણ થાય ધ્યાન આપજો અહીંયા 1 અવરોધ છે એટલે R ઇક્વલ 1/r1 પ્લસ 1/r2 હવે ડાયરેક્ટ આવડતું હશે આનું વ્યસ્ત કરી દઉં ને બેટા તો R ઇક્વલ કેટલું મળશે તમને બોલો r1 r2 અપોન r1 પ્લસ r2 આવડે ને ઉપર પહેલા પ્લસ આવે પણ પછી વ્યસ્ત કરો એટલે આ જવાબ આવે તમે જાણો છો શ્રેણી જોડાણનું સમતુલ્ય એટલે તમને R ઇક્વલ આપેલું છે તો એનું જવાબ લખીએ આપણે 5 બરાબર સૂત્ર કયું થઈ જાય બોલો r1 r2 અપોન r1 પ્લસ r2 બોલો સમજાય છે બેટા હવે આગળ નજર દોડાવો તો સમાંતર એનોય સમતુલ્ય આપ્યો છે બોલો સમાંતરમાં હોય તો સીધું થઈ જાય બેટા r1 પ્લસ r2 આમાં R ઇક્વલ કેટલા આપ્યા 1.2 r1 પ્લસ r2 ચલો આની અંદર કિંમત મૂકી દો તો r1 r2 અહીંયા 5 એમ ના એમ r1 પ્લસ r2 ની જગ્યાએ કેટલા મૂકી દો 1.2 જુઓ તો r1 r2 5 ગુણ્યા 1.2 કરો તો 6 જવાબ આવ્યો
હવે આગળ ના ગણો ને તોય ચાલે, આવડી જાય બેટા. R1 ને R2 એવા કયા બે અવરોધ છે એ ઓપ્શનમાંથી કે બે નો ગુણાકાર 6 થતો હોય? બોલો ચલો. 4 એકા 4 થાય, ના થાય. આ બીજું ના થાય, ત્રીજું થાય. પેલા 3 દુના, સરસ. તો આપણો જવાબ સી સાચો. ક્લિયર? બાકી એના બે દ્વિઘાત બહુપદી અનુસાર તમારે શોધવા પડે, બરાબર? પણ એ ના શોધવા હોય તો તમને આ રીતે પણ ખબર પડી જાય. ચલો 42મો, 200 ગ્રામ દળ. કેટલું દળ બેટા? 200 ગ્રામ દળ. તો અહીંયા m બરાબર 200 ગ્રામ દળ અને l બરાબર 1.5 મીટર લંબાઈનો એક સીધો આવો તાર છે બેટા. એની અંદર કેટલો પ્રવાહ પસાર થાય છે? 2 મીટર. તો અહીંયા પ્રવાહ આપ્યો છે, સોરી 2 એમ્પિયર. 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ? આને આપણે હવામાં લટકતો રાખવો છે તો પહેલા આની ઉપર કયું બળ લાગે? F બરાબર mg લાગે ને. તો ચલો, તમને યાદ છે F બરાબર કયું સૂત્ર થાય? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તાર પર લાગતું બળ BIL. કયું થાય બેટા? BIL. ચલો, F બરાબર શું લખી શકો? mg અને અહીંયા BIL. ક્લિયર? ચલો, શોધવાનું ચુંબકીય ક્ષેત્ર કરતા બનાવો તો mg/il. ચલો, m કેટલા આપ્યા છે? 200 ગ્રામ છે. એના કિલોગ્રામમાં કરો 10⁻³ g એટલે 9.8 ના છેદમાં i પ્રવાહ કેટલો આપ્યો? 2 એમ્પિયર અને લંબાઈ આપી હતી 1.5. બોલો ચલો જવાબ 653.33 ગુણ્યા 10⁻³ ટેસ્લા. કાઢી નાખો, ડાબી બાજુ આવી જાઓ એટલે 0.653 ટેસ્લા. ઓપ્શન નંબર તમારો બી. સમજાય છે બધાને? કમ્પ્લીટ? સરસ. મજા આવે છે ભાઈ? MCQ સિરીઝ ચાલુ કરી છે આપણે, બરાબર? સરસ. ચાલો ચલો. હા, 43 મસ્ત પ્રશ્ન છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. સમજો, આપણી જોડે એક આ ગોળો છે અને એની ત્રિજ્યા કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. એની પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. આપણે જાણતા નથી વિદ્યુત ભાર કેટલો છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર કોઈ પણ બાજુ લઈ શકો બેટા. ચલો આ બાજુ બતાવું. આ અંતર r બરાબર કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર દૂર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ P બિંદુ હોય ત્યાંથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને અહીંયા E આપ્યું છે 1.5 10⁻³ ન્યૂટન પર કુલમ. r અંતર આપ્યું છે 20 સેન્ટીમીટર દૂર. આ ત્રિજ્યાવર્તી અંદરની તરફ છે બેટા, આ તરફ છે. તો હવે તમે જ કહો કે અહીંયા વિદ્યુત ભાર કેવા પ્રકારનો હોવો જોઈએ કે જેનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય? ઋણ. શાબાશ. કેવો બેટા? ઋણ. કોનું હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, બરાબર છે? તો ચલો અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે એ વાત ફાઇનલ. ક્લિયર? કેટલો છે એ શોધવું છે તો હવે સિમ્પલ બેટા, E બરાબર kq/r². કેપિટલ R લખું કારણ કે સ્મોલ r આપણે ત્રિજ્યા બતાવી હતી. ક્લિયર? તો ચલો q બરાબર શું થઈ જાય? ER²/k. કરતા બનાવતા આપણે પેલા નકલોચો પડી જાય. બોલો, E આપ્યા છે 1.5 10⁻³ અને r આપણને જો સેન્ટીમીટર છે, મીટરમાં સીધા 0.20 મીટર થઈ જાય. તો 0.20 મીટરનો વર્ગ કરજો અને ભાગાકારમાં k ની કિંમત મૂકજો. બોલો વિદ્યુત ભારનો જવાબ બોલો. ઘાત ના કરતા તમે, હું હિસાબ કરું છું પછી. ખાલી 0.20 નો વર્ગ કરી 1.5 વડે ગુણી અને 9 વડે ભાગીને બોલો. 0066. ઓકે. ચલો ઘાત જુઓ બેટા, 9 ઉપર આવે તો માઇનસ, 3 માંથી -9 એટલે -6. વધે ને આટલા? ઓકે. ચલો 3 હજુ હું આ બાજુ જાઉં, ટીચુક ટીચુક અને ટીચુક મહિલા. 3 કઈ બાજુ? જમણી બાજુ ઘટે તો 6.66 રાઉન્ડ ઓફ 67 થઈ જાય ગુણ્યા 10⁻⁹ કુલમ. તો બેટા 6.66 નેનો કુલમ. પણ ઉતાવળ કરવાની નથી. આ વિદ્યુત ભારનું મૂલ્ય મળ્યું. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? અંદર તરફ. મતલબ આ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? ઋણ. એટલે જવાબ તમારો આવે 6.67 કે અહીંયા ઓપ્શનમાં 68 છે. નો પ્રોબ્લેમ, ચાલી જાય.
તો ઓપ્શન નંબર એ. જો નીચે ધને આપ્યું છે પણ ટીક કરાય નહીં. ક્યારે કરાય? જો આ બહાર તરફ લખી દે ને અહીંયા ખાલી બહાર તરફ, તો જવાબ તમારો કેવો મળે? ધન. એક સાથે 3-4 MCQ સમજીને સોલ્વ થાય, ખબર પડે તો. નકર જવાબ લખીને આવો તો ગરબો ઘેર જાય પેલા. ચલો 44મો, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. યાદ રાખજો ખાસ, વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતાના બંને સૂત્રો મેં યાદ રખાયા છે. ચલો અહીંયા પ્રવાહ સંવેદિતા છે તો બોલો ફાઈ બાય શું લખાય? આઈ. સૂત્ર જાણો છો ને પેલા? બાના કાઢશો નહીં, યાદ રખાય તો આપણે બાના કાઢશો નહીં. અને વોલ્ટેજ સંવેદિતા એક્સ્ટ્રા કરાવી દઉં. ચલો વોલ્ટેજ સંવેદિતા એટલે શું થાય બેટા? ફાઈ બાય વી. બોલો એની અંદર શું હતું? બાના કાઢીને રોશો નહીં, યાદ હતું ને? તો બોલો અહીંયા આપણે પ્રવાહ સંવેદિતા છે તો બોલો અહીંયા ફાઈ બાય આઈ એ 1/k ના સાથે સંબંધમાં છે. તો કે આપણો શું છે બેટા? વળ અચળાંક. યાદ છે ને? શું હતું? વળ અચળાંક. તો વળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થાય. બોલો સમજાય છે? કમ્પ્લીટ. બાકી જુઓ ને તમે, આટાની સંખ્યાના તો સમપ્રમાણમાં થાય, પછી ક્ષેત્રફળના સમપ્રમાણમાં થાય અને ચુંબકીય ક્ષેત્રના પણ સમપ્રમાણમાં થાય. બાકી વળ અચળાંકના વ્યસ્ત પ્રમાણ. ચલો આવું નવું પ્રવાહ સંવેદિતાની જગ્યાએ વોલ્ટેજ સંવેદિતા પૂછે તો બાકીનામાં તો ખબર પડી ગઈ હશે, પણ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં થાય, એ થોડું યાદ રાખી લેવું. ચલો સાયક્લોટ્રોનની આવૃત્તિ ખાલી જગ્યાથી સ્વતંત્ર. બોલો યાદ છે? સાયક્લોટ્રોન વાળી થિયરી યાદ છે બેટા? ચુંબકીય ક્ષેત્રમાં q વિદ્યુતભાર v વેગથી ગતિ કરે ત્યારની થિયરી. તો ચલો એની સૂત્ર હતું બેટા, કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર શું હતું? qb/m હતું. પણ જો અહીંયા ખાલી આવૃત્તિ પૂછી છે તો અહીંયા શું લખાય? ઓમેગાની જગ્યાએ 2πf બરાબર qb/m. ચલો 2π ને નીચે લાવી દો તો f બરાબર qb/2πm. આ વિશેષ એટલા માટે બતાવું છું તમને સૂત્રમાંથી બીજા MCQ પૂછે તો પણ તમને આવડે. હવે જો અહીંયા વિદ્યુત ભાર પર તો આધારિત કહેવાય ને બેટા, q છે, ચુંબકીય ક્ષેત્ર પર પણ આધારિત છે, ક્લિયર? કણના દળ પર પણ આધારિત છે, પણ ક્યાંય ગતિપથની ત્રિજ્યાનો ઉલ્લેખ નથી. તો એનાથી કેવું કહેવાય બેટા? સ્વતંત્ર. બોલો સમજાયું ને સરસ રીતે? આવો MCQ સમજવો પડે. કદાચ આ જ વસ્તુમાંથી તમને જો નાનો MCQ દાખલા સ્વરૂપે પૂછાય કિંમત વાળો, તોય તમને આ સૂત્ર યાદ હોય તો તમે MCQ સોલ્વ કરી શકો, બાકી ગોતવું પડે તમારે. ચલો 46મો, એક વર્તુળાકાર તારની કોઇલમાં સમજજો ખાસ, કેટલા આટા આપ્યા છે? 100 આટા. આટાની ત્રિજ્યા તમને આપી છે r બરાબર 2 સેન્ટીમીટર. એની અંદર પ્રવાહ આપ્યો છે 0.20 એમ્પિયર. તો કોઇલના કેન્દ્ર પર દોરવાની જરૂર છે. એટલે આકૃતિ આ વર્તુળાકાર કોઇલ હોય, આ એની ત્રિજ્યા કહેવાય, આટાની સંખ્યા આપી છે, આમાં પસાર થતો પ્રવાહ આપ્યો છે. તો કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0ni/2r. જો વર્તુળાકાર ગૂંચળું હોય અથવા વર્તુળાકાર કોઇલ હોય, એના બે એક જ થાય. એના કેન્દ્ર પાસે પૂછે તો તમારા આ સૂત્ર આવે. જો સોલેનોઇડમાં પૂછે તો પેલું મુન્ની વાળું યાદ રાખવું, ખબર છે ને? અને અતિ લાંબા તાર વિશે પૂછે તો μ0ni/2πr આવે. આ ડિફરન્સ ત્રણે સમજજો. ચલો આની અંદર કિંમત મૂકી દો બેટા, 4π × 10⁻⁷. એના આટાઓ 100 આપ્યા છે અને પ્રવાહ આપ્યો છે 0.20/2 અને r ત્રિજ્યા આપી 2 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. ચલો ઝડપથી 2 2 4 ઉડી ગયા. સમજો હવે, વગર કેલ્ક્યુલેટર શીખવાડું. 0.20 m/m, પાઈ m/m, કારણ કે અહીંયા MCQ માં પાઈ વાળા સ્વરૂપમાં જવાબ છે. હવે જુઓ, આ 10⁻⁷ હતી m/m, 100 એટલે 10+2, આ ઉપર આવે તો 10+2. ક્લિયર? તો બોલો 0.20 પાઈ 2 ને 2 4 એટલે 10⁻3 વધે ને આટલી. ચલો એક પોઈન્ટ જમણી બાજુ ખસવું તો 2π ગુણ્યા કેટલા થઈ જાય? 10⁻4 ટેસ્લા. બોલો છે આવો ઓપ્શન? C
સી જવાબ આવે તમારો. બોલો સમજાય છે ને બેટા? ખાલી મોબાઈલ લઈને બેસી રહો તો બધા ફટોફટ સોલ્વ થઈ જાય, પછી એમાં આળસ કરખાય નહીં. ચાલો, બે સમાંતર પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ. જો મસ્ત પ્રશ્ન છે, નાનો એવો, સારો એવો, મજાનો એવો, માર્ક્સ લઈ જાય એવો, ધ્યાન ના રાખો તો. શૂન્યાવકાશ છે, આ કેપેસિટર વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે એનું કેપેસિટન્સ સી તમને કેટલું આપ્યું છે? 5 માઇક્રોફેરાડે. હવે આ કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 1.5 ધરાવતો સ્લેબ દાખલ કરવામાં આવે બેટા વચ્ચે. તમને યાદ છે ને? ત્યારે એનું કેપેસિટન્સ તમને ખબર છે K ગણું થઈ જાય, યાદ છે? આને C0 કહો તો અહીંયા C0. ચલો, K ની કિંમત કેટલી છે? 1.5 અને આ કેટલા છે? 5. 15 પંચા 75 એટલે 7.5 માઇક્રોફેરાડે. બોલો જવાબ છે? હા. કેવો MCQ હતો કહો? ધ્યાન રાખવું પડે તો પપ્પુ, નકર મારવું પડે ગપ્પુ. બરાબર? ચલો 48મો. આ પણ બહુ સરસ છે, સહેલો છે. કેપેસિટન્સ આપ્યું છે બેટા, ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર આપી દીધું તમને, D બરાબર 1 mm. તો ક્ષેત્રફળ બેટા C બરાબર ε0 A/D. એ શોધવાના છે ને, તો CD upon ε0. ચલો કિંમત મૂકો બેટા. 8.85 માઇક્રો છે એટલે 10⁻⁻6 આવશે. ચલો D 1 mm છે એટલે 10⁻³ આવશે. અહીંયા 8.85 10⁻12. જાણો છો ને? આ તો ઉડી ગયા ને સીધા. -12 ઉપર કેટલા છે? 10⁻9. આમાં કેટલા થશે? 10⁻12. તો કેટલા વધે? 10⁻3 અને મીટર સ્ક્વેર થઈ જાય ને. છે ઓપ્શનમાં આવું બેટા? હા, 1 × 10⁻3 લખો તો ચાલે. કમ્પ્લીટ આવી ગયો જવાબ? સરસ. ચલો 49. સરસ, પતવા જ આવ્યું છે હા પેલા. ચલો, મિઝનર અસર યાદ આવી? ડાયા, પેરા, ફેરા, આ ત્રણમાંથી મેં કીધું તું ઘણા બધા MCQ પૂછાય છે. એમાંથી પૂછેલો છે પેલા સુપર કંડક્ટિવ હતો ને, નાનો 2 માર્કમાં પૂછાય. તો કોના મિઝનર અસર કહેવાય? આને કઈ કહેવાય? મિઝનર. અને છેલ્લો MCQ 50મો. ખાસ ધ્યાન આપજો. જો અન્યોન્ય પ્રયોગત્વ પૂછ્યું છે, ઇંગ્લિશમાં કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, અને અન્યોન્ય પ્રયોગત્વની જગ્યાએ આત્મ પ્રયોગત્વ કે તો એ જવાબ સરખો જ થાય પારિમાણિક સૂત્રમાં. બોલો તમને શીખવાડું, E બરાબર m di/dt. માઇનસ નિશાની આવે પણ પારિમાણિક સૂત્ર માટે એની જરૂર નથી. ચલો, m ને કરતા બનાવો તો E × dt upon di. ચલો, EMF છે એટલે એનો એકમ શું થાય? વોલ્ટ. નીચે સોરી બાજુમાં સમય એટલે સેકન્ડ, નીચે પ્રવાહ છે એટલે એમ્પિયર. ક્લિયર? હવે અહીં વોલ્ટનું બનાવી દેજો. ચલો, લાસ્ટ પેપરમાં મેં શીખવાડેલું છે, પહેલો જ MCQ હતો, યાદ છે ને તમને? કેવી રીતે શીખવાડ્યું હતું? W બરાબર QV પરથી. બોલો હવે વિદ્યુત સ્થિતિમાનનું તમે બોલો. ચાલો, એકમ નથી, પારિમાણિક સૂત્ર મેં કરાવ્યું છે. જુઓ આગળના. ચલો કરાવી દો પહેલા, તમે પાછા ટાઈમ બગાડો છો. ચલો, V બરાબર શું થઈ જાય? W/Q. ચલો, કાર્યનું શું થાય? ઉર્જાનું. બોલો M1 L2 T-2 અને નીચે હતા A1 T1, ઉપર જતા રહે M1 L2 T-3 A-1. આ શેનું હતું બેટા? વોલ્ટેજનું. એમને મૂકી રાખું છું, જોજો. બાજુમાં સેકન્ડ એટલે T1 અને નીચે A1. A1 T1 ના થાય તો C હોય તો A1 T1 થાય. આ તો પ્રવાહ છે. બોલો, આ A1 ઉપર લઈ જઈએ તો M1 M ના M. જોજો હો, L2 M ના M. T અહીંયા -3 ને +1 એટલે T-2. ઉપર આવે તો -A-2. બોલો છે આવો ઓપ્શન? કયો છે? C. ઓપ્શન C આપણો સાચો જવાબ થાય. બોલો સમજાય છે? આવું આત્મપ્રયોગ તો કે તો પણ આવું જ આવે, કારણ એની જગ્યાએ તમે સૂત્ર કયું લખતા હતા બેટા? -L di/dt. તો કરતા બનાવો તો આ જ પ્રમાણે બને છે. બરોબર છે? કમ્પ્લીટ. આ સાથે આપણે પેપર નંબર 10 આજે પૂરું કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો તમને ગમે તો તમારા મિત્રોને શેર કરજો, મજા આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. બાકી સારી એવી કોમેન્ટ કરજો. ઓકે? હજુ કઈ ના સમજાય
તો કોમેન્ટ કરી શકો છો. મારો નંબર પણ તમારી પાસે મળી જશે યુટ્યુબમાંથી, તો તમે કોલ પણ કરી શકો છો, પણ અડધી રાતે નહીં પહેલા. હા, ચલો મળીએ નેક્સ્ટ વિડીયો.